હું મારા પતિનો ઈલાજ કરાવવાને કારણે મારા બહુ દીકરાના ઘરે આવી હતી. બીમાર પતિની સંભાળ રાખવા ઉપરાંત હું બહુનું ઘણું બધું કામ કરી દેતી હતી. તેમ છતાં બહુ દીકરાને કહેતી કે આ લોકોને ત્યાં જ ફેંકી આવો જ્યાંથી આવ્યા છે, નહીંતર હું પિયર જતી રહીશ અને પાછી નહીં આવું. દીકરાએ એવું જ કર્યું, પરંતુ ગામ પહોંચીને અમે કંઈક એવું કર્યું જેનાથી બહુને અમારા ન હોવા છતાં પણ ઘર છોડવાની નોબત આવી ગઈ. આજકાલ ગોમતીજી અને તેમના પતિ રામચંદ્રજી તેમના એકમાત્ર દીકરા વિરેન્દ્ર અને બહુ સૌભાંગીના શહેરવાળા ઘરમાં આવ્યા છે. ગામની શુદ્ધ હવા અને સાદગી છોડીને તેઓ અહીં ફક્ત એટલા માટે આવ્યા હતા જેથી આ વધતી ઉંમરમાં પોતાના દીકરા સાથે થોડો સમય વિતાવી શકે અને પોતાની બીમારીઓનો ઈલાજ કરાવી શકે. પરંતુ શહેરની આ ચકાચોદ અને ભાગદોડ ભરેલી જિંદગીમાં આવતાની સાથે જ તેમને અહેસાસ થઈ ગયો કે અહીં મકાનો તો મોટા છે, પણ લોકોના દિલ બહુ નાના થઈ ગયા છે. ગોમતીજીનો દીકરો વિરેન્દ્ર શહેરની એક મોટી કંપનીમાં ખૂબ ઊંચા હોદ્દા પર કામ કરે છે. તે સવારે સૂરજ નીકળતા પહેલાં તૈયાર થઈને ઓફિસ જવા નીકળી જાય છે અને મોડી રાત્રે જ્યારે પાછો ફરે છે ત્યારે તેના ચહેરા પર થાક કરતાં વધારે ચીડિયાપણું હોય છે. તે પોતાના કામની ફાઇલો અને લેપટોપમાં એટલો ખોવાયેલો રહેતો કે તેને એ વાતનો અહેસાસ પણ નહોતો થતો કે એ જ ઘરની ચાર દિવાલોની વચ્ચે તેના વૃદ્ધ માતા પિતા તેની એક ઝલક મેળવવા અને તેની પાસેથી બે મીઠા બોલ સાંભળવા માટે તરસી રહ્યા છે. ગોમતીજી આખો દિવસ પોતાની મમતા ભરેલી આંખોથી દરવાજાને નિહાળતા રહેતા કે ક્યારે તેમનો દીકરો કામમાંથી નવરો થશે અને ક્યારે તે તેમની પાસે બેસીને ખબર અંતર પૂછશે. એક બપોરની વાત છે. ગોમતીજીએ જોયું કે વિરેન્દ્ર સોફા પર બેસીને પોતાના ફોનમાં કંઈક જોઈ રહ્યો છે. તેમણે વિચાર્યું કે કદાચ અત્યારે તે થોડો ફ્રી છે, તેથી તેમણે હિંમત ભેગી કરી અને તેની પાસે જઈને ઊભા રહ્યા. તેમણે ખૂબ જ લાડ પ્રેમથી વિરેન્દ્રના માથા પર હાથ ફેરવવાની કોશિશ કરી અને ધીમેથી પૂછ્યું, બેટા વિરેન્દ્ર, ઘણા દિવસોથી તને વ્યવસ્થિત જોયો પણ નથી. આજે કામનું થોડું ઓછું છે કે શું? તું કહે તો તારા માટે ગરમા ગરમ આદુવાળી ચા બનાવી દઉં, બેસીને થોડી વાતો કરીશું. ગોમતીજીને આ મમતા ભરેલી વાત સાંભળીને વિરેન્દ્રને શાંતિ મળવાને બદલે અચાનક ગુસ્સો આવી ગયો. તેણે પોતાની માતાનો હાથ ઝટકી નાખ્યો અને પોતાની ખુરશી પરથી ઊભા થઈને તેમના પર ચિલ્લાવા લાગ્યો. તેના અવાજમાં એટલી કડવાશ હતી કે ગોમતીજીનું દિલ ફાળ પડી ગયું. તે ગુસ્સાથી લાલ થઈને બોલ્યો, માં, તમે સમજતા કેમ નથી? તમે તો આખો દિવસ આ ઘરમાં નવરા બેઠા રહો છો. તમારી પાસે દુનિયાભરની ફાલતી વાતો કરવા માટે સમય હશે, પણ મારી પાસે તમારી સાથે બરબાદ કરવા માટે એક મિનિટ પણ નથી. શું તમને દેખાતું નથી કે હું ઓફિસના જરૂરી કામમાં લાગેલો છું? મારે એક એક સેકન્ડની કિંમત છે. ગોમતીજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેઓ અવાક થઈને પોતાના દીકરાના ચહેરો જોતા રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો થતો કે આ એ જ વિરેન્દ્ર છે જેને તેમણે પોતાની આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું. વિરેન્દ્ર અહીં જ ન અટક્યો. તેને આગળ વધુ કડવા શબ્દો કહ્યા, દરેક નાની વાત પર મારી પાસે ના આવો અને મને આ રીતે નકામી વાતોથી પરેશાન ન કરો. મને શાંતિથી મારું કામ કરવા દો, નહીંતર મારું બહુ મોટું નુકસાન થઈ જશે. આટલું કહીને તેણે પોતાની ફાઇલો ઉપાડી અને પોતાની માતા સામે જોયા વગર પગ પછાડતા રૂમની બહાર નીકળી ગયો. પાછળ ઊભેલા ગોમતીજી બસ શૂન્યમાં તાકી રહ્યા. તેમનું મન એ વિચારીને ભારે થઈ ગયું કે શું આજના સમયમાં સંબંધોની કિંમત ઓફિસના કામ કરતાં પણ ઓછી થઈ ગઈ છે? દીકરા વિરેન્દ્રનું વર્તન તો કડવું હતું જ, પણ ઘરની બહુ શુભાંગી પણ કોઈ બાબતમાં ઓછી નહોતી. સાચું તો એ હતું કે વિરેન્દ્રના સ્વભાવમાં જે અચાનક બદલાવ આવ્યો હતો તેની પાછળ શુભાંગીનું શાતિર મગજ કામ કરી રહ્યું હતું. શુભાંગી એક ખૂબ જ ચતુર અને સ્વાર્થી સ્ત્રી હતી. તે નહોતી ઈચ્છતી કે તેના ઘર અને તેના પતિની કમાણી પર કોઈ બીજાનો અધિકાર હોય, પછી ભલે તે તેના સાસુ સસરા જ કેમ ન હોય. તેને મોટી ચાલાકીથી વિરેન્દ્રના કાન ભરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પણ વિરેન્દ્ર ઓફિસથી થાકીને ઘરે આવતો, શુભાંગી તક જોઈને ધીમેથી કહેતી, જુઓજી, તમારા માતા પિતાએ ગામમાં રહેવું જોઈતું હતું. અહીં શહેરમાં આવીને તેમણે મારી આઝાદી છીનવી લીધી છે. આખો દિવસ મારે તેમની પસંદ નાપસંદનું ધ્યાન રાખવું પડે છે અને ઉપરથી તેઓ તમારી પ્રગતિથી બળે છે, એટલે જ તમને વારંવાર ટોકે છે. ધીરે ધીરે શુભાંગીની આ નકારાત્મક વાતોએ વિરેન્દ્રના મનમાં પોતાના જ માતા પિતા વિરુદ્ધ નફરતનું એવું ઝેર દોડી દીધું કે તેને હવે તેની માતાની મમતામાં પણ ચાલાકી દેખાવા લાગી હતી. ગોમતીજી પોતાના દીકરા અને વહુના બદલાઈ ગયેલા રૂખા વર્તનને જોઈને અંદરને અંદર મૂંઝાતા રહેતા હતા. તેમનું મન વારંવાર રડવા માટે કરતું, પણ તેઓ પોતાના આંસુ પી જતા હતા. તેઓ અવારનવાર ઠંડો નિશાસો નાખતા, એ જ વિચારતા કે કદાચ તેમના ભાગ્યમાં ગડપણનું આ જ દુઃખ લખ્યું છે. તેઓ આ કડવા સત્યને પોતાની કિસ્મતનું લખેલું માનીને નજરઅંદાજ કરવાની કોશિશ કરતા હતા, જેથી ઘરમાં કલેશ વધુ ન વધે. જ્યારે ઘરનું વાતાવરણ ખૂબ ભારે થઈ જતું અને વહુના મેણા સહનશક્તિની બહાર થઈ જતા, ત્યારે ગોમતીજી પોતાની આંખો મીચી લેતા અને સુનેરી જૂના સમયની મીઠી યાદોના સંસારમાં ખોવાઈ જતા. તેમને એ દિવસો યાદ આવતા જ્યારે ઘર ખુશીઓથી ચહેકતું હતું
અને સંબંધોમાં માન સન્માન હતું. ગોમતીજીની યાદોમાં રામચંદ્રજીનો એ દોર તાજો થઈ જતો જ્યારે તેઓ ખૂબ ઊંચા અને જવાબદાર સરકારી પદ પર તૈનાત હતા. તે સમયે રામચંદ્રજી પાસે આજના વીરેન્દ્ર કરતાં પણ ક્યાંય વધારે કામનો બોજ રહેતો હતો અને તેમના પર આખા વિભાગની જવાબદારી હતી. પરંતુ રામચંદ્રજીએ પોતાની આખી નોકરી દરમિયાન ક્યારેય પણ ઓફિસના તણાવને ઘરની ઉંબરાની અંદર ડગલું મૂકવા દીધું નહોતું. તેઓ ઓફિસ અને પરિવાર આ બંનેની મોટી જવાબદારીઓ વચ્ચે એક ખૂબ જ સુંદર સંતુલન જાળવીને ચાલતા હતા. કામ ગમે તેટલું અઘરું કેમ ન હોય, રામચંદ્રજી સાંજે ઘરે પાછા ફરતા જ સૌથી પહેલાં વૃદ્ધ માતા પિતા પાસે જઈને બેસતા, તેમના ચરણ સ્પર્શ કરતા અને દિવસભરના હાલચાલ પૂછતા હતા. રામચંદ્રજીએ ક્યારેય પણ પોતાના પદનું અભિમાન પરિવાર પર બતાવ્યું ન હતું. તેઓ ઘરના દરેક સભ્ય સાથે, પછી તે નાનું હોય કે મોટું, હંમેશા ચહેરા પર સ્મિત સજાવીને અને ખૂબ જ આદર સાથે વાત કરતા હતા. તેમણે પોતાના બાળકોને પણ એ જ સંસ્કાર આપ્યા હતા કે પોતાનાથી મોટાઓની લાગણીઓનું સન્માન કરવું એ સૌથી મોટું ધર્મ છે. ગોમતીજીને યાદ આવતું કે કેવી રીતે રામચંદ્રજી પોતાના માતા પિતાની નાની નાની ઈચ્છાઓને કયા વગર પૂરી કરી દેતા હતા. જૂના સમયની યાદો અને આજના કડવા દોરની તુલના કરતાં ગોમતીજીની આંખો ભીની થઈ જતી. તેઓ સમજી શકતા નહોતા કે જે ઘરનો પાયો આટલો પ્રેમ અને સંસ્કારો પર રાખવામાં આવ્યો હતો, તે જ ઘરનો દીવો આજે આટલો બુઝાયેલો અને કઠોર કેવી રીતે થઈ ગયો. ગોમતીજી અવારનવાર બારી પાસે બેસીને શૂન્યમાં તાકી રહેતા અને તેમના મનમાં બસ એક જ સવાલ ઉઠતો, જે દીકરાને અમે અમારી પાંપડો પર બેસાડીને ઉછીર્યો, તે અને તેની પત્ની અમારી લાગણીઓની કદર કરતાં કેવી રીતે શીખશે? તેઓ તો અમારી સાથે સીધા મોઢે વાત પણ કરવા નથી માગતા. ઘરમાં રહેતા હોવા છતાં તેમને એવું લાગતું હતું જાણે તેઓ કોઈ અજાણ્યાને ત્યાં આશરો લઈને રહ્યા હોય. ઘરની શાંતિ જાળવી રાખવા માટે ગોમતીજી ચૂપચાપ રસોડાનો આખો મોરચો સંભાળી લેતા હતા. સવારની પહેલી ચાથી લઈને રાતના વાસણો સુધી રસોડાનું ભારે કામ તે પોતાના વૃદ્ધ અને થાકેલા હાથોથી જાતે જ પતાવતા હતા. તેમના ઘૂંટણમાં તકલીફ હતી, તેમ છતાં તેઓ કલાકો સુધી ઊભા રહીને વીરેન્દ્રની પસંદગીની રસોઈ બનાવતા હતા. પરંતુ નવાઈની વાત તો એ હતી કે જેવી વીરેન્દ્ર ઓફિસથી ઘરે આવતો, વહુ તરત જ રસોડામાં ઘૂસી જતી અને પોતાના હાથમાં વેલણ કે ચીપીઓ પકડી લેતી. તે વીરેન્દ્રની સામે પરસેવો લૂછતા એવું નાટક કરતી જાણે સવારથી તેણે એક પળ પણ આરામ નથી કર્યો અને બધું કામ એકલા તેણે જ કર્યું હોય. તે પોતાના પતિની સહાનુભૂતિ મેળવવા માટે થાકવાનો ખોટો ડોળ કરતી અને માસૂમ ગોમતીજી આ બધું જોઈને પણ ચૂપ રહી જતા હતા. શુભાંગીની ચાલાકી પૂરી થતી નહોતી. ઘણીવાર જ્યારે ગોમતીજી વરંડામાં હોતા ત્યારે તેમના કાને શુભાંગીનો ઊંચો અવાજ પડતો, જે ફોન પર પોતાની માતા સાથે વાતો કરી રહી હોય. તે ખૂબ જ દુઃખી અવાજે પોતાની માતાને ફરિયાદ કરતી, માં, મારી તો કિસ્મત જ ફૂટી ગઈ છે. અહીં મારા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ મારા બાળકના ભવિષ્ય અને તેના કઠિન અભ્યાસની ચિંતા છે, બીજી તરફ ઘરનું એટલું બધું કામ કે મારી કમર તૂટી જાય છે અને રહી છે કમર આ સાસરીવાળાએ પૂરી કરી દીધી છે, જે આવીને મારા માથે સવાર થઈ ગયા છે. આમને સહેજ પણ અક્કલ નથી કે આ બિચારી એકલી જીવ એટલું બધું વેડશે. આખરે આ લોકો પાછા પોતાના ગામે કેમ નથી જતા રહેતા? મને તો શ્વાસ લેવાની પણ જગ્યા નથી મળી રહી. વહુના મોઢેથી પોતાના માટે બોજ જેવા શબ્દો સાંભળીને ગોમતીજીનું કાળજું ચીરાઈ જતું હતું. તેઓ વિચારતા હતા કે જે વહુને તેમણે પોતાની દીકરી માની, તે તેમની પીઠ પાછળ તેમના અસ્તિત્વને જ મિટાવી દેવા માંગે છે. જ્યારે બાળકોની પરીક્ષાઓનો સમય નજીક આવતો ત્યારે શુભાંગીનું વર્તન વધુ હિંસક અને કડવું થઈ જતું હતું. તે વાતમાં વીરેન્દ્રને ઉશ્કેરતી અને ઘરમાં કલેશનું વાતાવરણ ઊભું કરી દેતી હતી. તે બધાની સામે વીરેન્દ્ર પાસે જઈને ધમકીભર્યા અવાજે કહેતી, સાંભળો, હવે બહુ થઈ ગયું છે. મારા બાળકની વર્ષભરની મહેનત દાવ પર લાગી છે. આ વૃદ્ધ મા બાપની સેવા ચાકરીમાં મારો સમય બરબાદ થઈ જાય છે અને ઘરમાં તેમની હાજરીથી બાળકના અભ્યાસમાં ખલેલ પહોંચે છે. તમે તરત જ આમને તેમના જૂના ઘરે મૂકી આવો. જો આ વખતે મારા બાળકના માર્ક્સ ઓછા આવ્યા અથવા તેની પરીક્ષા બગડી તો યાદ રાખજો કે મારા જેવું ખરાબ દુનિયામાં કોઈ નહીં હોય. હું આ ઘરમાં એક પળ પણ શાંતિથી રહી નહીં શકું જો આ લોકો અહીંથી નહીં જાય. વીરેન્દ્ર પોતાની પત્નીના ખોટા ગુસ્સા સામે નમી જતો અને પોતાના માતા પિતાની લાચારીને પૂરી રીતે નજરઅંદાજ કરી દેતો. ગોમતીજી આ બધું સાંભળતા અને ચૂપચાપ રૂમના ખૂણામાં જઈને પોતાની કિસ્મત પર બે ટીપા આંસુ વહાવી લેતા હતા. ગોમતીજીના કાન કાચા નહોતા. તેમને ઘરની દિવાલોની આરપારથી આવતી દરેક કાન ભૂસી અને વહુના દરેક કાવતરાની પૂરી ખબર હતી. તેઓ જાણતા હતા કે તેમની પીઠ પાછળ તેમના વિશે શું ઝેર ઓકવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં તેમણે પોતાના ઓઠ પર ખામોશીનું તાળું મારી રાખ્યું હતું. તેમના મૌનનું સૌથી મોટું કારણ તેમના પતિ રામચંદ્રજી હતા.
રામચંદ્રજીની તબિયત દિવસે અને દિવસે બગડતી જતી હતી અને ડૉક્ટરે તેમને કોઈ પણ પ્રકારના તણાવ કે આઘાતથી દૂર રહેવાની સખત સૂચના આપી હતી. ગોમતીજી વિચારતા હતા કે જો તેમણે વિરેન્દ્ર અને શુભાંગીની બદતમીજીનો ઉલ્લેખ રામચંદ્રજી સાથે કર્યો તો તેઓ તે સહન નહીં કરી શકે અને તેમની હાલત વધુ બગડી જશે. પોતાની સુહાગની સલામતી માટે ગોમતીજી દરેક અપમાનનો ગુણ ચૂપચાપ પી જતા હતા. તે સવારથી સાંજ સુધી વહુના કામમાં હાથ વટાવતા, શાકભાજી સમારતા, સફાઈમાં મદદ કરતા અને તે કોશિશ કરતા જેથી શુભાંગીને ફરિયાદની કોઈ તક ન મળે. પરંતુ શુભાંગીનું મન તો કોઈ બીજી જ માટીનું બનેલું હતું. તેને ગોમતીજીની મદદ દેખાતી નહોતી. તેને તો બસ કોઈ પણ રીતે એક એવું બહાનું જોઈતું હતું જેનાથી આ બંને વડીલોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સચ્ચાઈ તો એ હતી કે ગોમતીજી અને રામચંદ્રજીને શહેરની આ ગુંગળામણ ભરેલી જિંદગી અને નાના એવા ફ્લેટમાં રહેવાનો કોઈ શોખ નહોતો. તેઓ તો પોતાના ગામની ખુલ્લી હવા અને પોતાના આંગણામાં ખુશ હતા. તેઓ ફક્ત એટલા માટે આવ્યા હતા કારણ કે રામચંદ્રજીનો ઇલાજ શહેરની મોટી હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. ગામથી શહેર સુધીની મુસાફરી એટલી લાંબી અને થકવી નાખનારી હતી કે બીમાર રામચંદ્રજી માટે રોજ આવવું જવું અશક્ય હતું. ગોમતીજી પોતે પણ વધતી ઉંમર સાથે ઘણી બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા. તેના ઘૂંટણમાં એટલો ભયંકર દુખાવો રહેતો કે 2 ડગલા ચાલવું પણ તેમના માટે પહાડ ચડવા જેવું હતું. પરંતુ તેમણે ક્યારેય આ દર્દનો ઢંઢેરો પીટ્યો નહીં અને ક્યારે વિરેન્દ્રને પોતાની તકલીફની ફરિયાદ કરી નહીં. તેઓ નહોતા ઈચ્છતા કે તેમનો દીકરો તેમને પોતાની પરેશાન હોવાનું કારણ સમજે. તેથી તેઓ દાંત પીસીને દર્દ સહી લેતા પણ ચહેરા પર કરચલી સુદ્ધા ના આવવા દેતા. અવારનવાર જ્યારે ઘરમાં સન્નાટો હતો અને ગોમતીજીનું મન ખૂબ જ ઉદાસ થઈ જતું ત્યારે તેમની મમતા પોતાના પૌત્ર માટે છલકાઈ જતી. તે ઈચ્છતા હતા કે પોતાના પૌત્રને પોતાની બાહુમાં ભરી લે, તેને કપાળે ચુંબન કરી તેને પુષ્કળ આશીર્વાદ આપે અને તેની સાથે થોડીવાર રમીને પોતાનું એકલવાયોપણું ભૂલી જાય. એક દિવસ જ્યારે પૌત્ર ડ્રોઈંગ રૂમમાં રમી રહ્યો હતો, ગોમતીજી સ્મિત સાથે તેની પાસે ગયા અને જેવું તેમણે વહાલથી તેનો હાથ પકડવા માંગ્યો ત્યાં શુભાંગી ત્યાં વીજળીની જેમ ત્રાટકી. તેણે ઝટકાથી બાળકોના હાથ ગોમતીજીના હાથમાંથી છોડાવ્યો અને જાહેરમાં તેમના પર તાળ નાખી. તમારી હિંમત કેવી રીતે થઈ મારા બાળકને હાથ લગાડવાની? મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારી આ જૂની અને બીમાર પરછાઈ મારા બાળકથી દૂર રાખતા રહો. તમારા જેવા નકારાત્મક વિચારવાળા લોકોની અસર મારા બાળક પર સારી નહીં પડે. તમને મર્યાદા નથી શું? તમારી ઓકાતમાં રહો અને ચૂપચાપ તમારા અંધારા રૂમમાં જઈને પડ્યા રહો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી બહાર ડોક્યું કરવાની પણ હિંમત ન કરતા. વહુના ઝેરીલા શબ્દોએ ગોમતીજીના આત્મસન્માનને તાર-તાર કરી દીધું. તે ધ્રુજતા પગે પાછા પોતાના રૂમ તરફ ફરી ગયા. એ વિચારીને કે શું એક દાદીનું પોતાના પૌત્રને સ્પર્શવું પણ હવે ગુનો બની ગયો છે? ગોમતીજી માટે હવે ઘરનો દરેક ખૂણો કરડવા દોડતો હતો. તેમને પોતાનું આ કિંમતી જીવન જેણે તેમણે ખૂબ જ લાડ પ્યારથી સવાર્યું હતું હવે એક ભારે બોજ જેવું લાગવા માંડ્યું હતું. તે અવારનવાર રૂમની બારીમાંથી બહાર જોતા લાંબા નિશાસા નાખતા અને મનોમન બબડતા, હે ભગવાન, સમયનું પૈડું કેટલી નિર્દયતાથી ભરે છે. મારા પતિ શું બીમાર પડ્યા? એવું લાગ્યું જાણે આ ઘરથી મારા અસ્તિત્વની ઓળખ જ ખતમ થઈ ગઈ. જે દીકરાને પાળી પોષીને મોટો કર્યો, આજે તેની પાસે મારા માટે પ્રેમના 2 શબ્દો પણ નથી બચ્યા. શું વધતી ઉંમર અને બીમારીનો અર્થ એ છે કે માણસને કચરો સમજીને એક તરફ ફેંકી દેવામાં આવે? તેમના મનનું દર્દ તેમના ચહેરાની કરચલીઓમાં સ્પષ્ટ દેખાતું હતું. રામચંદ્રજીનું મોટું ઓપરેશન હવે માત્ર 10 દિવસ દૂર હતું અને ઘરમાં બેચેનીનો માહોલ હતો. ગોમતીજીની પોતાની હાલત પણ ખૂબ ખરાબ હતી. તેમના ઘૂંટણનો દુખાવો હવે એટલો વધી ગયો હતો કે પથારીમાંથી ઉઠીને રસોડા સુધી જવું પણ તેમના માટે એક જંગ જેવું હતું. દરેક ડગલે એવું અનુભવાતું હતું જાણે હજારો સોય એક સાથે ભોકાઈ રહી હોય, પરંતુ તેમની આ પીડાને જોનાર કોઈ નહોતું. તે દિવસે રવિવારની સવાર હતી. ગોમતીજીને આશા હતી કે આજનો દિવસ કદાચ થોડો અલગ હશે. રવિવાર એટલે વિરેન્દ્રની રજાનો દિવસ. તેમણે વિચાર્યું કે આજે દીકરો ઘરે છે તો કદાચ તેમની મદદ કરી દેશે. રામચંદ્રજીના કેટલાક મેડિકલ રિપોર્ટ્સ હોસ્પિટલના મોટા ડૉક્ટરને બતાવવા ખૂબ જરૂરી હતા જેથી ઓપરેશનની તૈયારી પૂરી કરી શકાય. ગોમતીજીએ પોતાની પૂરી હિંમત એકઠી કરી દિવાલોનો સહારો લઈને ધીરે ધીરે ચાલીને વિરેન્દ્રના રૂમના દરવાજે પહોંચ્યા. વિરેન્દ્ર તે આરામથી સૂઈને પોતાના મોબાઈલમાં ડૂબેલો હતો. ગોમતીજીએ ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા વિરેન્દ્ર, આજે તારી રજા છે. તારા પપ્પાના રિપોર્ટ ડૉક્ટરને બતાવવા ખૂબ જરૂરી છે. મારા પગમાં એટલા દુખાવો છે કે હું સરખી રીતે ઊભી પણ નથી રહી શકતી. શું તું આજે તારી ગાડીથી મને હોસ્પિટલ સુધી છોડી દઈશ?
બસ રિપોર્ટ બતાવીને આપણે જલ્દી પાછા આવી જઈશું. ગોમતીજીની આ લાચાર પોકાર વિરેન્દ્રના કાને પડી તો તેને મોબાઈલ પરથી નજર હટાવીને પોતાની માતા તરફ એવી રીતે જોયું જાણે તે કોઈ અનિચ્છનીય દુશ્મન હોય. તેના ચહેરા પર મમતાને બદલે નફરત અને ખીજવટના ભાવ ઉભરી આવ્યા. તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને રૂખાઈથી ચિલ્લાવીને બોલ્યો, માં, તમે સમજતા કેમ નથી? હું આખું અઠવાડિયું ઓફિસમાં ગધેડાની જેમ વહેતું કરું છું. મને 7 દિવસમાં ફક્ત એક રવિવારની રજા મળે છે જેથી હું થોડો આરામ કરી શકું, અને તે દિવસે પણ તમે મને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. જો તમને મારી થાક નથી દેખાતી? હંમેશા પોતાની ફરમાઈશો લઈને ઊભા થઈ જાઓ છો. મારાથી નહીં થાય આ બધું. જો એટલી જ ઉતાવળ હોય તો બહાર જાઓ અને કોઈ રિક્ષા પકડીને ચાલ્યા જાઓ. મારી પાછળ પડીને મારો રવિવાર ખરાબ ન કરો. વિરેન્દ્રના કડવા અને ઝેરીલા શબ્દોએ ગોમતીજીના દિલ પર એક ઊંડો ઘા કરી દીધો. તે કંઈક બોલવા માંગતા હતા, પરંતુ તેમનો અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો. વિરેન્દ્રએ તેમની હાલતની પરવા કર્યા વગર ચાદર ઓઢી અને ફરી પડખું ફરીને સૂઈ ગયો. ગોમતીજી ત્યાં જ દરવાજે ઊભા રહીને ધ્રુજતા રહ્યા. તેમને વિશ્વાસ નહોતો થતો કે જે દીકરા માટે તેમણે પોતાની રાતોની ઊંઘ કુરબાન કરી દીધી, આજે એ જ દીકરો પોતાની રજાની ઊંઘ વાંડે પોતાના બીમાર પિતા અને લાચાર માતાને આ હાલતમાં છોડી રહ્યો છે. તે પોતાની ભીની આંખોને પલ્લુથી લૂછતા પાછા પોતાના રૂમ તરફ વળી ગયા. એ વિચારીને કે શું આજના યુગમાં સંબંધોની હૂંફ ફક્ત સ્વાર્થ પૂરતી જ સીમિત રહી ગઈ છે? ગોમતીજીએ જ્યારે પોતાના દીકરાના રૂમનો દરવાજો બંધ થતાં જોયો તો તેમનું કાળજું ચીરાઈ ગયું. તે હાર માનીને જેવા બારે અને લથડતા ડગલે મુખ્ય દરવાજા તરફ વધ્યા ત્યાં જ તેમના કાને બહુ શુભાંગીનો ચહેકતો અવાજ પડ્યો. શુભાંગી ખૂબ જ લાડથી વિરેન્દ્રને કહી રહી હતી, હજી સાંભળો, મારે આજે પાર્લરની એપોઇન્ટમેન્ટ છે અને મારે થોડી ખરીદી પણ કરવી છે. બહાર સૂરજ આગ ઉકી રહ્યો છે, ખૂબ જ તડકો છે. શું તમે મને તમારી ગાડીથી પાર્લર સુધી છોડી દેશો? હમણાં થોડી વાર પહેલાં જ પોતાની થાકનું રોદનું રડનારો વિરેન્દ્ર, જે પોતાની માતાને હોસ્પિટલ લઈ જવાના નામે અકળાઈ ગયો હતો, અચાનક બદલાઈ ગયો. અંદરથી તેનો ખૂબ જ ઉત્સાહભર્યો અવાજ આવ્યો, હા પ્રિય, કેમ નહીં? તું બસ 5 મિનિટમાં તૈયાર થઈ જા, હું ગાડી નીકાળું છું. આટલા તડકામાં હું તને પગપાળા કે રિક્ષામાં બિલકુલ જવા નહીં દઉં. પોતાના જ દીકરાના મોઢે આ બેવડું વર્તન જોઈને ગોમતીજીની આંખોના બંધ તૂટી ગયા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમના આત્મસન્માન પર તેજ ખંજરથી વાર કર્યો હોય. તેના આંખોએ અને ભારે હૈયે ઘરના ઉંબરાની બહાર નીકળી આવ્યા. ચળકતો તડકો સીધો તેમના ચહેરા પર પડી રહ્યો હતો અને ઘૂંટણનો દુખાવો દરેક ડગલે તેમની પરીક્ષા લઈ રહ્યો હતો. તે બિચારા રસ્તા પર લંગડાતા ચાલી રહ્યા હતા અને હાથ બતાવીને રિક્ષા રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પાછળથી એક સાધારણ રિક્ષાવાળો પોતાની સવારી ઉતારીને આવ્યો. ગોમતીજીની લાચારી અને તેમની લથડતી ચાલ જોઈને તે અજાણ્યા વ્યક્તિનું દિલ દ્રવી ઉઠ્યું. તેને ખૂબ જ વિનમ્રતાથી રિક્ષા તેમની સામે રોકી અને બોલ્યો, માજી, તમે આ હાલતમાં ક્યાં જઈ રહ્યા છો? તમને ચાલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે. તમે તડકામાં હેરાન ન થાઓ, આવો મારી રિક્ષામાં બેસી જાઓ. તમારે ક્યાં જવું છે? હું તમને સહી સલામત છોડી દઈશ. તે અજાણ્યા વ્યક્તિના સ્વરમાં એ જ મમતા અને અપનાપણું હતું જેના માટે ગોમતીજીનું મન સવારથી તરસી રહ્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ઈશ્વરનો આભાર માન્યો અને ધ્રુજતા રિક્ષામાં બેસી ગયા. રસ્તામાં તે મનોમન તે રિક્ષાવાળાને હજારો આશીર્વાદ આપતા રહ્યા કે ઓછામાં ઓછું કોઈએ તો તેમની પીડાને સમજી. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યા અને ડૉક્ટરને રિપોર્ટ બતાવીને બહાર આવ્યા ત્યારે તેમણે રિક્ષાવાળાને તેના પૈસા આપવા માટે પોતાનું પાકીટ કાઢ્યું, પરંતુ તે રિક્ષાવાળાએ પૈસા લેવાને બદલે પ્રેમથી કહ્યું, માજી, બહાર જુઓ કેટલી ભયંકર લૂ ચાલી રહી છે. તમારી તબિયત પહેલેથી જ ઠીક નથી લાગતી. આ તડકામાં તમે પાછા જવા માટે ફરીથી પગપાળા રિક્ષા ક્યાં શોધશો? તમે ચિંતા ના કરો, હું એ ઝાડના છાયામાં તમારી રાહ જોઈ રહ્યો છું. તમે શાંતિથી બધું કામ પતાવી લો, હું તમને પાછા ઘર સુધી છોડી દઈશ. રિક્ષાવાળાના આ બે મીઠા અને સહાનુભૂતિભર્યા શબ્દોએ ગોમતીજીના ભીતરમાં હલચલ મચાવી દીધી. તેમનું ગળું ભરાઈ આવ્યું અને તે વિચારવા લાગ્યા કે જે દીકરાને તેમણે પોતાનું લોહી પીવડાવીને સિંચ્યો હતો તેને એક રજાની ઊંઘ માટે મોઢું ફેરવી લીધું. અને અજાણ્યો જેને હું જાણતો પણ નથી તે મારી સુખ સુવિધાની આટલી ચિંતા કરી રહ્યો છે. ગોમતીજી રહીને જૂના દિવસો યાદ આવી રહ્યા હતા, જ્યાં સુધી રામચંદ્રજી સ્વસ્થ હતા. આખા સમાજમાં તેમનું માનપાન હતું અને કોઈની હિંમત નહોતી કે તેમના પર કે ગોમતીજી પર આંગળી ઉઠાવી શકે. પરંતુ જ્યારથી રામચંદ્રજીનો તે ભયાનક એક્સિડન્ટ થયો હતો તેમની આખી દુનિયા જ ઉજળી ગઈ. તે જે ક્યારેક સિંહની જેમ ગર્જના કરતા હતા આજે પથારીમાં લાચાર અને બેબસ પડ્યા હતા. છેલ્લા 2 મહિનામાં ગોમતીજીએ ન જાણે કેટલી વાર વહુના મેણા અને દીકરાની કડવી વાતો ચૂપચાપ સહન કરી હતી.
સૌથી વધુ તો દુઃખ એ વાતનું હતું કે રામચંદ્રજીના ઈલાજનો એક એક રૂપિયો તેમના પોતાની મહેનતની કમાણી અને રિટાયરમેન્ટના ફંડમાંથી આવી રહ્યો હતો. તે પોતાના જ પૈસાથી પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા. તેમ છતાં ઘરમાં બહુ અને દીકરો એવો માહોલ બનાવીને રાખતા હતા જાણે તે તેમના પર કોઈ બહુ મોટો ઉપકાર કરી રહ્યા હોય. દોસ્તો, હજુ કહાની બાકી છે, છેલ્લા સુધી જોજો. સંબંધોની કડવાશ અને અશાંતને દબાવવાની કોશિશ ગોમતીજી અંદરને અંદર તોડી રહી હતી. એક બપોરે જ્યારે ઘરમાં રોજની જેમ સન્નાટો અને ઉદ્દેશ્ય છવાયેલી હતી ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. રામચંદ્રજીના સૌથી જૂના અને ખાસ મિત્ર દયાનંદનો ફોન હતો. તેમણે જણાવ્યું કે તેઓ શહેરમાં આવ્યા છે અને આજે સાંજે રામચંદ્રજીના ખબર અંતર પૂછવા ઘરે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળતા જ ગોમતીજીના કરમાયેલા ચહેરા પર ચમક આવી ગઈ. તેમને લાગ્યું કે જૂના મિત્રના આવવાથી કદાચ રામચંદ્રજીનું મન થોડું હળવું થશે અને બીમારીના અંધકારમાં તેમને ખુશીનું એક કિરણ દેખાશે. ગોમતીજી તરત જ વિરેન્દ્ર પાસે ગયા અને ઉત્સાહ સાથે બોલ્યા, બેટા, આજે સાંજે તારા પપ્પાના જૂના મિત્ર દયાનંદભાઈ આવી રહ્યા છે. ઘણા વર્ષો પછી મળી રહ્યા છે, તો હું ઈચ્છું છું કે તેમનું સ્વાગત સારી રીતે થાય. તું બજારમાંથી થોડો સારો નાસ્તો અને ફળ મંગાવી દે. જે પણ પૈસા ખર્ચ થશે તું ચિંતા ન કરતો, તારા પપ્પાની બચતના પૈસામાંથી કાપી લેજે. દયાનંદજીનું નામ સાંભળતા જ પથારીમાં પડેલા બેબસ રામચંદ્રજીની આંખોમાં પણ એવી નવી ચમક અને ઉર્જા આવી ગઈ. તેમને એવું લાગ્યું જાણે વર્ષો જૂની કોઈ યાદ તાજી થઈ ગઈ હોય. પરંતુ ગોમતીજીની આ ખુશી પળવારની હતી. જેવી નાસ્તાની વાત થઈ, પાસે ઊભેલી બહુ શુભાંગીના તેવર બદલાઈ ગયા. તેને સાફ અને રૂખા શબ્દોમાં મના કરી દીધી. જુઓ માજી, મારી પાસે ફાલતુ મહેમાનો માટે રસોડામાં ઊભા રહેવાનો બિલકુલ સમય નથી. એમ પણ ઘરના કામોથી મારી કમર તૂટી જાય છે. હવે હું બીજાઓ માટે પકવાન નથી તળી શકતી. તમારે જે કરવું હોય તે જાતે કરી લો. ગોમતીજીનું દિલ બેસી ગયું, પણ તેમણે દલીલ ન કરી. પોતાના ઘૂંટણના અસહ્ય દુખાવાને અવગણીને રસોડાની દિવાલ પકડીને લંગડાતા ઊભા થયા. તેમણે જેમ તેમ પરસેવે રેબઝેબ થઈને ચા અને નાસ્તો તૈયાર કર્યો, કારણ કે તે પોતાના પતિના સન્માનમાં કોઈ કમી રાખવા માંગતા નહોતા. સાંજે જ્યારે દયાનંદજી ઘરે પહોંચ્યા તો રામચંદ્રજી તેમને જોઈને ભાવુક થઈ ગયા. નબળા અવાજે તેમણે પોતાની પત્ની અને વહુનો પરિચય કરાવ્યો. દયાનંદજીએ જોયું કે વિરેન્દ્ર હવે એક મોટો ઓફિસર બની ગયો છે. તે વિરેન્દ્ર પાસે ગયા, તેના ખભા પર હાથ રાખ્યો અને ખૂબ જ આત્મભાવથી બોલ્યા, બેટા વિરેન્દ્ર, આજે તું સફળતાની જે ઊંચાઈ પર ઊભો છે તે માત્ર તારી મહેનતની નથી, પરંતુ તારા માતા પિતાના ત્યાગ અને તપસ્યાનું ફળ છે. મને યાદ છે, જ્યારે તું નાનો હતો, તારી માએ તને પાળવા માટે પોતાની દરેક ઈચ્છા કુરબાન કરી દીધી હતી. ઘરની દરેક મુસીબતને તેમણે એકલા હાથે વેઠી અને ક્યારેય કપાળ પર કરચલી પણ આવવા ન દીધી. બેટા, માતા પિતાનું આ ઋણ ચૂકવવું તો અશક્ય છે, પણ હવે જ્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા છે તો તેમને સુખ અને સન્માન આપવું એ તારી ફરજ છે. તેમને ક્યારેય રડાવતો નહીં. એમની જીભ ભરીને સેવા કરજે, કારણ કે એ જ અસલી પુણ્ય છે. દયાનંદજી હજુ પોતાની વાત પૂરી પણ નહોતા કરી શક્યા કે શુભાંગીનું ઝેર ઉકળીને બહાર આવી ગયું. તેને વચ્ચે જ વાત કાપતા ખૂબ જ બદતમીજીથી કહ્યું, કાકા, તમે લોકો જૂના જમાનાની વાતો લઈને ન બેસો. ખોટું ન લગાડતા, પણ એમણે કોઈ દુનિયાથી અનોખું કામ નથી કર્યું. દરેક માતા પિતા પોતાના બાળકોને પાળે જ છે. આ તો પ્રકૃતિનો નિયમ છે. એમાં એવું કયું મહાન કામ કરી દીધું જેના માટે અમે આખી જિંદગી એમના એહસાન તળે દબાયેલા રહીએ? પોતાની જવાબદારી પૂરી કરવી એ કોઈ ઉપકાર નથી હોતો. શુભાંગીના ઝેરીલા બોલને વિરેન્દ્રએ અટકાવવાને બદલે તેનું સમર્થન કર્યું. તે ખૂબ જ બેશરમીથી બોલ્યો, આ કાકા, શુભાંગી બિલકુલ સાચું કહી રહી છે. તમે નકામા ભાવુક થઈ રહ્યા છો. અને રહી વાત સેવાની, તો અમે અમારી તરફથી પૂરી કોશિશ કરી રહ્યા છીએ. અમે એમને અમારા ઘરમાં રાખ્યા છે, એમની દેખભાળ કરી રહ્યા છીએ. એનાથી વધારે હવે શું કસર છોડી છે અમે? હવે અમે અમારો જીવ તો નથી આપી શકતા ને? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પોતાના જ દીકરાના મોઢે સેવા અને અહેસાનની જેમ રજૂ થતા જોઈ ગોમતીજી અને રામચંદ્રજીનું માથું શરીર અને દુઃખથી ઝૂકી ગયું. પોતાના એકના એક દીકરા અને વહુના મોઢે આટલા કઠોર અને ઝેરીલા શબ્દો સાંભળીને ગોમતીજીના છાતીમાં જાણે કોઈએ ખંજર ભોંક્યું હોય એવું લાગ્યું. તેમની આંખોમાં આંસુ ઉમટી આવ્યા અને પાંપણો ભારે થઈ ગઈ. પરંતુ તેમનું સ્વાભિમાન હજુ મર્યું નહોતું. તે નહોતા ઈચ્છતા કે ઘરની આ કડવાશ અને સંબંધોની આ તિરાડ કોઈ બહારના મહેમાન સામે તમાશો બને. તે બધાની સામે પોતાને લાચાર અને પોતાના દીકરાને ખરાબ સાબિત કરીને નબળા પડવા માગતા નહોતા. તેમણે ખૂબ જ મક્કમતાથી પોતાના મનને સંભાળ્યું અને ધ્રુજતા હાથે પોતાની સાડીના પલ્લુથી છુપી રીતે આંસુ લૂછ્યા. એક ખોટું સ્મિત પોતાના હોઠ પર સજાવીને તે દયાનંદજી તરફ વળ્યા અને આત્મવિશ્વાસ સાથે બોલ્યા, અરે દયાનંદભાઈ, તમે વિરેન્દ્રની વાતોનું ખોટું ન લગાડશો. આ તો આજકાલ કામના બોજને કારણે થોડો ચીડિયો થઈ ગયો છે. બાકી મારો વિરેન્દ્ર તો હીરો છે.
તે અમારો એટલો ખ્યાલ રાખે છે કે અમને કોઈ વસ્તુની અછત અનુભવવા જ નથી દેતો. સવારથી સાંજ સુધી અમારી સુખ સુવિધાનું ધ્યાન રાખવું, સમયસર દવા આપવી, બધું આ જ તો કરે છે. અમે એનાથી કોઈ ફરિયાદ નથી. અમે અહીં બહુ સુખી છીએ. ગોમતીજીએ આ ફક્ત એટલા માટે કહ્યું જેથી તેમના દીકરાની ઇજ્જત જળવાઈ રહે અને મહેમાન સામે ઘરની લાજ બચી રહે. પરંતુ વીરેન્દ્ર, જેની બુદ્ધિ પર તેની પત્નીના શબ્દોનો પડદો પડેલો હતો, તેને પોતાની માતાની આ મહાનતામાં પણ એક કાવતરું દેખાયું. તેને લાગ્યું કે તેની માતા આ બધું બોલીને દયાનંદજીની સહાનુભૂતિ મેળવી રહી છે અને તેને નીચો દેખાડી રહી છે. તે સોફા પરથી ઝટકા સાથે ઊભો થયો અને ગુસ્સામાં લાળચોળ થઈને બધાની સામે પોતાની માતા પર ચિલ્લાવા લાગ્યો. બસ કરો માં, હવે મારી સામે આ સારા બનવાનો ઢોંગ અને મહાનતાનું નાટક બંધ કરો. મને સારી રીતે ખબર છે, ચોક્કસ તમે જ દયાનંદજી કાકાને પહેલાંથી ફોન કરીને આ બધી વાતો શીખવાડીને બોલાવ્યા હશે, જેથી તે અહીં આવીને મને ઉપદેશ આપે અને મને વિલન સાબિત કરે. વીરેન્દ્રના સ્વરમાં એટલી નફરત હતી કે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. તે આગળ બોલતો ગયો, હવે એ બધાની સામે ભોળા અને બિચારા બનવાની જરૂર નથી. આજે તમે મારી પ્રશંસાના પુલ બાંધી રહ્યા છો ને, આ બધું ફક્ત દેખાડો છે, જેથી લોકો કહે કે માં કેટલી સારી છે અને દીકરો કેટલો ખરાબ. તમારા જેવા લોકોની ફિતરત જ આ હોય છે, પીઠ પાછળ ફરિયાદ કરવી અને સામે દેવતા બની જવું. મને આ પ્રકારની રાજનીતિ પસંદ નથી. હવે પછી મારી ખાનગી બાબતોમાં કોઈ બહારના માણસને દખલ દેવા માટે ઉશ્કેરતા નહીં. વીરેન્દ્રની આ કડવી અને અપમાનજનક વાતોએ ગોમતીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે તો પોતાની મમતાની ઢાલ બનાવીને તેને બચાવવા માંગ્યો હતો, પણ તે જ દીકરાએ તે ઢાલ તોડીને પોતાના માતાના સ્વાભિમાનના ધજાકરા ઉડાવી દીધા હતા. દયાનંદજી આ દ્રશ્ય જોઈને સતબત રહી ગયા. તેમને સમજાતું નહોતું કે જે દીકરા માટે ગોમતીજી જૂઠું બોલી રહ્યા હતા, તે જ દીકરો પોતાની માતાની મમતાને નાટક ગણાવી રહ્યો હતો. દીકરાના મોઢેથી નીકળેલા તે ઝેરીલા શબ્દો સાંભળીને ગોમતીજીના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમનું હૃદય ચીરાઈ ગયું હતું, પરંતુ તેમ છતાં તે એક શબ્દ પણ ન બોલી શક્યા. બસ તેમની આંખો ભરાઈ આવી અને ગરમ આંસુ ગાલ પર વહેવા લાગ્યા. જે દીકરાને તેમણે પોતાની પાંપણો પર બેસાડીને મોટો કર્યો હતો, આજે તેણે જ ભરી સભામાં તેમની મમતાને નાટક કહી દીધું હતું. આ ઈજા કોઈ ઘા કરતાં પણ વધુ ઊંડી હતી. પાસે જ પથારીમાં લાચાર પડેલા રામચંદ્રજી આ બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમને એવું લાગ્યું જાણે કોઈએ તેમના કાળજા પર પથ્થર મૂકી દીધો હોય. તે પોતાની બીમારી અને લાચારી ભૂલીને થરથરતા અવાજમાં પથારીમાં જ બોલી ઉઠ્યા, વીરેન્દ્ર, તને શરમ આવવી જોઈએ. જે દીકરાને અમે આટલા લાડ પ્યાર અને નાદથી ઉછેર્યો, જેના સુવર્ણ ભવિષ્ય માટે અમે અમારી આખી જિંદગી અને અમારી નાની મોટી ખુશીઓ નોછાવર કરી દીધી, આજે એ જ દીકરો બધાની સામે ઊભો રહીને પોતાના માતા પિતાના લાલન પાલન પર જ સવાલ ઉઠાવી રહ્યો છે. અને દુઃખ તો એ વાતનું છે કે તું આ બધું તારી એ પત્નીને ખુશ કરવા માટે કહી રહ્યો છે, જેને તને પૂરી રીતે બદલી નાખ્યો છે. રામચંદ્રજીના અવાજમાં દર્દ અને ગુસ્સો સાફ દેખાતો હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યા, વીરેન્દ્ર, તારી આંખો પર મોહની પટ્ટી એવી બંધાઈ છે કે તને સાચું અને ખોટું દેખાતું બંધ થઈ ગયું છે. તારી પત્નીએ તને પોતાની મીઠી અને ચાલાક વાતોની જાળમાં એવો ફસાવી દીધો છે કે તને હવે તારા એ માતા પિતા પણ દુશ્મન દેખાવા લાગ્યા છે, જેમણે તને આ દુનિયાને કાબિલ બનાવ્યો. તું આજે જે કંઈ પણ બોલી રહ્યો છે તે તારા પોતાના શબ્દો નથી, પરંતુ આ તે નફરતનું પરિણામ છે જે ધીરે ધીરે તારા મનમાં ભરવામાં આવે છે. તને તારી માનું બલિદાન નાટક લાગે છે, પણ તને તે સ્ત્રીના કાવતરા નથી દેખાતા જે આ ઘરની શાંતિને ઉધઈની જેમ ચાટી રહી છે. રામચંદ્રજીની વાતોમાં વર્ષોનો અનુભવ અને આજની લાચારી બંને છલકાતા હતા. બીજી બાજુ ઘરના એક ખૂણે ઊભેલી શુભાંગી આ બધો તમાશો ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. વીરેન્દ્રના મોઢેથી પોતાના માતા પિતા માટે કડવા વેણ સાંભળીને તેના મનમાં લાડુ ફૂટી રહ્યા હતા. તેને અંદર ને અંદર એટલી ખુશી થઈ રહી હતી કે તે પોતાનું સ્મિત છુપાવવાની કોશિશ કરી રહી હતી. આખરે એ જ બધું થઈ રહ્યું હતું જેની યોજના તેણે બહુ પહેલાં બનાવી હતી. શુભાંગીએ ખૂબ જ બારીકાઈ અને ચતુરાઈથી વીરેન્દ્રને પોતાના મોહ પાસમાં જકડી લીધો હતો. તે વીરેન્દ્રની સામે એટલી ભોળી અને બિચારી બની જતી હતી કે વીરેન્દ્રને લાગતું હતું કે તેની પત્ની જ આ દુનિયામાં સૌથી સાચી છે. શુભાંગીએ પોતાની બનાવટી મીઠી વાતો અને જૂઠા આંસુઓથી વીરેન્દ્રના મગજ પર એવો કબજો કર્યો હતો કે તે પોતાની પત્નીની દરેક ખોટી વાતને પણ સાચી માનવા લાગ્યો હતો. તેને લાગવા માંડ્યું હતું કે તેના માતા પિતા જ તેની પત્નીને હેરાન કરી રહ્યા છે. શુભાંગીનું કાવતરું હવે કામયાબ થતું દેખાતું હતું, કારણ કે વીરેન્દ્ર હવે પોતાના લોહીના સંબંધોને ઠુકરાવીને ફક્ત પોતાની પત્નીનો જ અવાજ સાંભળી રહ્યો હતો.
એક સાંજે જ્યારે સૂરજ આથમી ચૂક્યો હતો અને આકાશમાં અંધકાર છવાવા લાગ્યો હતો, વિરેન્દ્ર ઓફિસથી ઘરે પાછો ફર્યો, પણ તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેને ખૂબ જ નબળાઈ અને થાક અનુભવાતો હતો. જેવો તે સોફા પર પડ્યો, શુભાંગીએ તેના કપાળ પર હાથ રાખ્યો અને જોયું કે તેને તો ખૂબ જ તેજ તાવ છે ને આખું શરીર તપી રહ્યું છે. વિરેન્દ્રએ કણસતા કહ્યું કે તેના હાથ પગ અને સાંધામાં ખૂબ જ દુખાવો છે. શુભાંગી, જે હંમેશા તિરાડ પાડવાની તક શોધતી હતી, તેને જાણી જોઈને બાજુના રૂમમાં સૂઈ રહેલા સાસુ સસરા અને વિરેન્દ્રની બીમારી વિશે એક શબ્દ પણ ન કહ્યો. તેને આખી રાત ફક્ત એટલા માટે જાગવાનો ડોલ કર્યો જેથી તે સવારે વિરેન્દ્રની સામે પોતાની મહાનતાનો ઢંઢેરો પીટી શકે. તે વારંવાર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને બેસી ગઈ અને બહાર એવો સંદેશ આપ્યો જાણે તે બહુ મોટી તપસ્યા કરી રહી હોય. બીજી સવારે જ્યારે સૂર્યના કિરણો ઘરમાં ફેલાયા ત્યારે ગોમતીજીને ગમે તે રીતે સમાચાર મળ્યા કે તેમનો દીકરો બીમાર છે. મમતાથી ભરેલી માનું દિલ ગભરાઈ ગયું અને તે દોડતી વિરેન્દ્રના રૂમમાં પહોંચી. તેમણે જોયું કે વિરેન્દ્ર પથારીમાં નિષ્પ્રાણ પડ્યો છે. ગોમતીજીએ ખૂબ જ ચિંતા સાથે પૂછ્યું, ઓહો મારા લાલ, તે રાત્રે જણાવ્યું કેમ નહીં કે તારી તબિયત આટલી ખરાબ છે? જો મને જરા પણ ખબર હોત તો હું આખી રાત તારી પાસે બેસત. હું તારા માટે મારી પસંદગીનો ખાસ ઔષધીય ઉકાળો બનાવી દેત જેનાથી તારો તાવ ચપટીમાં ઉતરી જાત. કહે બેટા, હવે કેવું લાગે છે? ગોમતીજીને આંખોમાં પોતાના બાળક માટે એ જ જૂની તડપ હતી, પરંતુ વિરેન્દ્ર, જેનું મન શુભાંગીની વાતોથી પહેલાં જ ઝેરેલું થઈ ચૂક્યું હતું, તેને પોતાની માતાની સહાનુભૂતિને ફગાવી દીધી. તે ગુસ્સામાં ફાટી પડ્યો અને ફાટેલા અવાજે બોલ્યો, માં, હવે સવારમાં આ ચિંતા દેખાડવાનો શું ફાયદો? જ્યારે હું આખી રાત દર્દથી તડપતો હતો ત્યારે તો તમે તમારા રૂમમાં ચેનથી ઘસઘસાટ સૂતા હતા. તમને શું ખબર કે મારું શરીર કેવી રીતે તૂટી રહ્યું હતું? ભલું થજો શુભાંગીનું જે બિચારી પોતાના ઊંઘ ખરાબ કરીને આખી રાત મારા ઓશિકે બેસી રહી. તેને મને સમયસર દવા આપી, મારા પગ દબાવ્યા અને મારો એટલો ખ્યાલ રાખ્યો, ત્યારે માંડ જઈને વહેલી સવારે મારી આંખ લાગી. તમે તો બસ વાતો કરવાનું જાણો છો, પણ સેવા મારી પત્નીએ કરી છે. દીકરાના શબ્દો ગોમતીજીના કાને ઓગળેલા શીશાની જેમ ઉતર્યા. તેમને એવું અનુભવાયું જાણે તેમના જીવનભરના સંઘર્ષ, પ્રેમ અને દેખભાળ પર કોઈએ ડોલ ભરીને ગંદુ પાણી નાખી દીધું હોય. ગોમતીજીએ પોતાનું માથું ઝુકાવી લીધું અને ખૂબ જ ધીમા તૂટેલા અવાજે કહ્યું, બેટા, તારા રૂમનો દરવાજો તો હંમેશા અંદરથી બંધ રહે છે. તું તારી દુનિયામાં સમેટાઈને રહે છે. ભલા મને કેવી રીતે ખબર પડે કે તું અંદર કઈ તકલીફમાં છે? પણ કદાચ તું સાચું કહી રહ્યો છે. હવે તારી પત્ની જ તારું સર્વસ્વ છે, એ જ તારી દુનિયા છે. કદાચ અમે ઘરડા હવે તારા કામના નથી રહ્યા. અમે તારા માટે કંઈ ખાસ કર્યું પણ નથી. ગોમતીજીના અવાજમાં છલકાતી ઉદાસીને રૂમના સન્નાટાને વધુ ઊંડો બનાવી દીધો. ત્યારે જ પાસેના બિસ્તર પર સૂતેલા રામચંદ્રજીની હવે ચૂપ ન રહેવાયું. તેમણે પોતાની પૂરી તાકાત ભેગી કરી અને કડક અવાજમાં બોલ્યા, વિરેન્દ્ર, થોભી જા, પોતાની હદ પાર ન કર. આજે તું જે મારી પત્નીની સેવાનું ગુણગાન ગાઈ રહ્યો છે, શું તને યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે તારી માએ કેટલીય રાતો વગર ઊંઘી વિતાવી છે? જ્યારે તને જરા પણ તાવ આવતો હતો ત્યારે આ મા તને ભીના બિસ્તર પરથી ઉઠાવીને પોતે સૂકા બાગમાં સુવડાવતી હતી અને આખી રાત પોતે ભીનામાં સૂતી હતી અને ક્યારેય ઊપ સુદ્ધા નથી કરી. જ્યારે તું મોટો થયો અને તારી બોર્ડની પરીક્ષા હતી ત્યારે આ જ માં તારી સાથે રાત પર જાગતી હતી. ક્યારેક તારા માટે કડક ચા બનાવતી તો ક્યારેક તારું થાકેલું માથું દબાવતી જેથી તું તારો અભ્યાસ સારી રીતે કરી શકે. મેં તો માત્ર પૈસા કમાયા હતા, પણ એ સ્ત્રીએ પોતાની જુવાની, પોતાનું ચેન અને પોતાની રાતોની ઊંઘ તારા ભવિષ્ય માટે કુરબાન કરી દીધી હતી. રામચંદ્રજીએ એક ઊંડો શ્વાસ લીધો અને શુભાંગી તરફ ઇશારો કરતા કહ્યું, અને યાદ કરી લે એ દિવસ જ્યારે તે શુભાંગી સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. ખાનદાનનો દરેક સભ્ય આ સંબંધની વિરુદ્ધ હતો, પણ ત્યારે પણ તારી આજ માં તારી સાથે ઢાલ બનીને ઊભી હતી. આણે બધાને મનાવ્યા જેથી તું ખુશ રહી શકે. લગ્ન પછી આણે બહુને પોતાની દીકરીની જેમ આંખના પલકારે બેસાડી. તેને દરેક સુખ આપ્યું, પણ બદલામાં આ વહુએ તેને ક્યારેય માં ન સમજી. તેને તો બસ શરૂઆતથી જ તારા પર પોતાનો માલિકી હક જતાવ્યો અને તને અમારાથી દૂર કરવાનું કાવતરું ઘડ્યું. આજે તું તારી માના વર્ષોના બલિદાનને એક રાતની દવા અને પગ દબાવવા સાથે તોલી રહ્યો છે. એટલી નાની સોચ છે તારી? રામચંદ્રજીના અવાજમાં વર્ષોનું દબાયેલું દર્દ હવે ફૂટી નીકળ્યું હતું. તેમણે વિરેન્દ્રની આંખોમાં આંખ પરોવીને કહ્યું, વિરેન્દ્ર, તું ભૂલી ગયો કે સરના ઘરમાં આવ્યા પછી પણ તારી માએ પોતાની તકલીફનો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો. તેના ઘૂંટણમાં એટલો દુખાવો રહે છે કે તે ઠીકથી ઊભી પણ નથી રહી શકતી. છતાં આ રસોડામાં કલાકો સુધી ઊભી રહીને તે ફક્ત ને ફક્ત તારી પસંદગીનું ખાવાનું બનાવે છે. તેને પોતાની ભૂખની ચિંતા નથી હોતી.
તેને બસ એ વાતની ફિકર રહે છે કે મારો દીકરો ઓફિસથી થાકીને આવશે તો તેને પોતાની પસંદગીનો સ્વાદ મળવો જોઈએ, પણ તે ક્યારેય તેની એ મમતાને જોઈ જ નહીં. રહી વાત શુભાંગીની, તો તેને બહુ ચતુરાઈથી મારી જ મહેનતને કારણે ખૂબ મોંઘી ભેટ ખરીદી અને તને લાવીને આપી દીધી. તેણે મને અહેસાસ કરાવ્યો કે આ ઘરમાં ફક્ત તે જ તારી ખુશીનો ખ્યાલ રાખે છે. એ એક ભેટ અને પોતાની મીઠી વાતોના આકર્ષક જાળમાં તેણે તને એવો ફસાવ્યો કે તને પોતાના અને પારકા વચ્ચેનો તફાવત દેખાવાનો બંધ થઈ ગયો. રામચંદ્રજીએ ઊંડો ઠંડો નિશાસો નાખ્યો અને આગળ બોલ્યા, અમને સાફ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે તે ધીરે ધીરે ઈંટ પર ઈંટ તારા અને અમારા વચ્ચે નફરતની દિવાલ ઊભી કરી રહી છે. તે તને અમારાથી દૂર લઈ જઈ રહી હતી. આ સત્ય અમને ખબર હતી, પણ અમને અમારા એ સંસ્કાર પર અટલ વિશ્વાસ હતો જે અમે તને બાળપણમાં આપ્યા હતા. અમને લાગ્યું કે અમારો દીકરો એટલો કાચો નહીં હોય કે કોઈના બહેકાવામાં આવીને પોતાના જન્મદાતાને જ ભૂલી જાય, એટલે અમે ચૂપ રહ્યા. અમે ક્યારેય શુભાંગીની ફરિયાદ તને ન કરી, પણ અમારો એ વિશ્વાસ આજે કાચની જેમ તૂટીને વિખરાઈ ગયો છે. અમને અંદાજો બિલકુલ નહોતો કે અમારો લોહી, અમારો પોતાનો દીકરો એક દિવસ પોતાના જ માતા પિતાના ત્યાગ અને તપસ્યા પર જાહેરમાં સવાલ ઊભો કરી દેશે. તે અમારા અસ્તિત્વને જ નકારી દીધું. વિરેન્દ્ર, રામચંદ્રજીનો ગળો રૂંધાઈ ગયો, પણ તેમણે પોતાની જાતને સંભાળી અને સવારની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો જેણે તેમનું દિલ ચીરી નાખ્યું હતું. આજે સવારની જ તો વાત છે. તારી માં કેટલી ઉમ્મીદો લઈને પોતાના હાથે ગરમા ગરમ નાસ્તો બનાવીને તારા રૂમમાં આવી હતી. તેને લાગ્યું હતું કે બીમાર દીકરો કંઈક ખાશે તો તેને તાકાત મળશે, પણ તે તેની તરફ જોયું પણ નહીં અને બહુ વૃક્ષતાથી કહી દીધું કે નાસ્તો એ ટેબલ પર પટકી દો અને ચૂપચાપ અહીંથી ચાલી જાઓ. બિચારી શુભાંગી આખી રાત જાગી છે. તેને ઊંઘમાં ખલેલ ન પહોંચાડશો. તેને શાંતિથી સુવા દો. બેટા, તને કાલની આવેલી પત્નીની ઊંઘની એટલી ચિંતા છે કે તે તેના માટે તારી માને ધમકાવી દીધી. જે માએ વર્ષો સુધી પોતાની ઊંઘની પરવા કર્યા વગર તને હાલરડા ગાઈને સુવડાવ્યો હતો. તારા એક દિશાસા પર જે આખી રાત જાગતી રહી અને જેણે પોતાનું સુખ ચેન ત્યાગીને તમને આ કાબિલ બનાવ્યો કે આજે તું દુનિયામાં સ્વાભિમાનથી માથું ઊંચું કરીને જીવી શકે. એ માના અગણિત પ્રયત્નો અને તેના અતૂટ પ્રેમને તે એક ક્ષણમાં નકામો કરી દીધો. શું આજ તારી પરવરિશ ફળ છે? રામચંદ્રજીની વાતોએ રૂમના વાતાવરણને ભારે કરી દીધું હતું. વિરેન્દ્ર પાસે પોતાના બચાવવામાં કહેવા માટે કદાચ કેટલાક શબ્દો હતા. તેના હોઠ કંઈ ગણગણવા માટે હલ્યા જ હતા કે પિતાએ પોતાનો હાથ હવામાં ઊંચો કરીને તેને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો. રામચંદ્રજીની આંખોમાં હવે પશ્ચાતાપ અને ક્રોધનો મિશ્ર ભાવ હતો. તેમણે બેહદ ગંભીર સ્વરમાં કહ્યું, બસ વિરેન્દ્ર, હવે વધુ સફાઈ આપવાની જરૂર નથી. કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ સાચું જ કહ્યું છે કે જ્યારે પોતાનો જ સિક્કો ખોટો નીકળે ત્યારે ઝવેરી કે બીજાને દોષ દેવાનો શું ફાયદો? અમે તેને સંસ્કાર આપ્યા પણ તે તેમને પોતાની સગવડ મુજબ ભૂલાવી દીધા. પરંતુ હવે ધીરજની સીમા સમાપ્ત થઈ ચૂકી છે. પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું છે. હું આ ઉંમરે મારી પત્નીનો, તારી માનો વધુ તિરસ્કાર અને અપમાન સહન નથી કરી શકતો. જે ઘરમાં માનું સન્માન ન હોય તે ઘર રહેવા લાયક નથી હોતું. બેટા, તું તારી પત્ની સાથે તારી આ કહેવાતી ખુશાલ દુનિયામાં મસ્ત રહે. મારી તરફથી તને તારા ભવિષ્ય અને સુખી જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે અમારું એક ક્ષણ પણ રોકાવું અમારા માટે આત્મસન્માનની વિરુદ્ધ છે. અમે આજે અને અત્યારે જ અહીંથી પ્રસ્થાન કરી રહ્યા છીએ. રામચંદ્રજીની આ ઘોષણા સાંભળીને ઘરમાં સન્નાટો છવાઈ જવો જોઈતો હતો, પણ શુભાંગીના ચહેરા પર તો જાણે જીતની ચમક આવી ગઈ. તેને બધી લોકલાજ અને શરમ નેવે મૂકી દીધી અને અંત્ય નિર્લજ્જા સાથે વ્યંગ કરતા બોલી, વાહ 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 વાહ, સાચું કહું તો આજે પહેલીવાર તમારા મોઢામાંથી કોઈ સમજદારીની વાત નીકળી છે. હું તો પોતે ક્યારની એ જ વિચારતી હતી કે તમે લોકો અહીં ગુંગળાઈને જીવી રહ્યા છો. ભલા બીજાના ઘરમાં નોકરોની જેમ અપમાનિત થઈને રહેવા કરતાં તો લાખ ગણું સારું છે કે તમે તમારા એ જૂના ઘરમાં જઈને રહો જ્યાં તમે તમારી મરજીના માલિક છો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. અહીં રહીને તમે પણ દુઃખી હતા અને અમે પણ તમારી વજહથી અમારી પ્રાઇવસીમાં દખલ અનુભવતા હતા. સારું છે કે તમે પોતે જ જવાનો નિર્ણય કરી લીધો. શુભાંગીની આ બદતમીજીને રોકવાને બદલે વિરેન્દ્રએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. તેના સ્વરમાં મમતાની એક અંશ પણ બાકી નહોતી. તે અત્યંત બેરૂખી અને ઠંડા અવાજે બોલ્યો, હા, શુક્ર છે કે આપ લોકોને પોતે જ પોતાનો ભૂલનો અહેસાસ થઈ ગયો. સાચું તો એ છે કે આ પરિણામ પર પહોંચવામાં થોડો સમય જરૂર લાગ્યો, પણ ઓછામાં ઓછું હવે મારો આપ લોકોથી પીછો તો છૂટ્યો. હું તો છેલ્લા કેટલાય દિવસોથી મનોમન એ જ યોજના બનાવી રહ્યો હતો કે ક્યારે મને ઓફિસથી ફુરસદ મળે અને ક્યારે હું પોતે મારી ગાડીમાં લાદીને આપ બંનેને પાછા ગામડે મૂકી આવું.
સારું થયું કે મારે મહેનત ન કરવી પડી અને આપ પોતે જ અહીંથી વિદાય થઈ રહ્યા છો. હવે અમે પણ શાંતિથી અમારી જિંદગી જીવી શકીશું. દીકરા અને વહુની આ જુગલબંધી સાંભળીને ગોમતીજીની રૂહ કાંપી ઉઠી. તેમને વિશ્વાસ નહોતો થતો કે જે દીકરાના ઘરને તેઓ પોતાનું માનીને આવ્યા હતા, એ જ દીકરો આજે તેમનાથી પીછો છૂટવાની ખુશીઓ મનાવી રહ્યો છે. પોતાના દીકરા અને વહુના મુખેથી નીકળેલા એ કડવા અને અપમાનજનક શબ્દોએ ગોમતીજી અને રામચંદ્રજીના સ્વાભિમાનને પૂરી રીતે કચડી નાખ્યું હતું. હવે એ ઘરમાં એક પળ પણ રોકાવું તેમના માટે ઝેર પીવા જેવું હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને પારે હૈયે અને કાંપતા હાથે તેમણે પોતાના વર્ષો જૂની નાની એવી બેગ ઉઠાવી અને તેમાં બચેલો બધો સામાન સમેટવા લાગ્યા. ના વિરેન્દ્રે તેમને રોકવાની કોશિશ કરી કે ના શુભાંગીએ પાછું વળીને જોયું. બંને વૃદ્ધો ચૂપચાપ ભીની આંખે ઉંબરો ઓળંગીને બહાર નીકળી આવ્યા, જેને ક્યારેય તેમને ખુશીઓનું મંદિર બનાવ્યું હતું. અપમાનોએ ઊંડો ઘા તેમના હૃદયને ભીતર સુધી વીંધી ચૂક્યો હતો. આખા રસ્તામાં એ બંને ખામોશ રહ્યા, જાણે તેમની પાસે બોલવા માટે હવે શબ્દો જ નહોતા બચ્યા. ત્યારે તેઓ મોડી રાત્રે પોતાના ગામના જૂના અને સુમસામ ઘરે પહોંચ્યા. ત્યારે ત્યાંની દિવાલોએ પણ કદાચ તેમના ડુસકા સાંભળ્યા હશે. થાકેલા, હારેલા અને મનથી તૂટી ગયેલા એ બંને કંઈ પણ ખાધા પીધા વગર પોતાના બિસ્તર પર સૂઈ ગયા. એ રાત તેમના જીવનની સૌથી લાંબી અને છેલ્લી રાત સાબિત થઈ. સવારે જ્યારે સૂરજના પહેલા કિરણે તેમને આંગણામાં સ્પર્શ્યું, ત્યારે એ બંને બિસ્તર પરથી ઉઠ્યા નહીં. તેમની આત્માએ આ મતલબી દુનિયા અને અસહ્ય દુઃખોથી હંમેશા માટે નાતો તોડી નાખ્યો હતો. તેમને હવે તમામ અપમાન અને તકલીફોમાંથી મુક્તિ મળી ચૂકી હતી. ગામના સરપંચે જ્યારે વિરેન્દ્રને ફોન પર ખબર આપી, ત્યારે તે શુભાંગી દેખાવા માટે રોતા કકળતા ગામ તરફ ભાગ્યા. તેમના ચહેરા પર દુઃખ ઓછું અને સમાજને દેખાડવા માટે બનાવટી આંસુ વધારે હતા. વિરેન્દ્રએ ત્યાં પહોંચીને જલ્દી અંતિમ સંસ્કારની વિધિઓ પૂરી કરી, જાણે તે આ જવાબદારીમાંથી પણ જલ્દીથી પીછો છોડાવવા માંગતો હોય. ક્રિયાકર્મ ખતમ થયાને હજુ થોડા જ દિવસો વીત્યા હતા કે વિરેન્દ્રની નજર ગામના પિતૃ ઘર પર પડી. તેણે અને તેની પત્નીએ ફેસલો કર્યો કે આ જૂના મકાનને વેચી દેવામાં આવે, જેથી જે મોટી રકમ મળે તેનાથી તેઓ શહેરમાં વધુ એસો આરામની જિંદગી વિતાવી શકે. તેમને ના તો એ ઘર સાથે કોઈ જોડાણ હતું કે ના પોતાના માતા પિતાની સ્મૃતિઓ સાથે. તેમના માટે એ ઘર હવે બસ સિમેન્ટ અને ઈંટોનું એક માળખું હતું, જેને વેચીને પૈસા કમાઈ શકાય તેમ હતા. મકાન વેચવાની ખબર જેવી જ રામચંદ્રજીના સાચા મિત્ર દયાનંદજીના કાને પહોંચી, તેઓ પોતાનું બધું કામ છોડીને દોડતા વિરેન્દ્ર પાસે આવ્યા. તેમણે જોયું કે વિરેન્દ્ર પ્રોપર્ટી ડીલર સાથે કાગળોની વાત કરી રહ્યો છે. દયાનંદજીએ ગંભીર સ્વરમાં કહ્યું, વિરેન્દ્ર, થોભી જા. આ ઘર વેચતા પહેલાં મારે તારી સાથે કંઈક જરૂરી અને ગુપ્ત વાત કરવી છે. આ તારા પિતાની છેલ્લી ઈચ્છા છે એમ સમજી લે. પરંતુ વિરેન્દ્ર, જેના માથા પર પૈસાનું ભૂત સવાર હતું, એ કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. તેને ઝંખવાણા પડીને કહ્યું, હવે શું બચ્યું છે સાંભળવા જેવું? મારે શહેર પાછા ફરવું છે. મારી પાસે આ જૂની વાતો માટે સમય નથી. દયાનંદજીએ તેની આંખોમાં આંખ પરોવીને બહુ જ પ્રભાવશાળી ઢબે કહ્યું, બેટા, ઓછામાં ઓછું તારા પિતાની એ જૂની તિજોરી તો ખોલી જોઈ લે. શું તે ક્યારેય વિચાર્યું છે કે તારા પિતાએ પોતાની પૂરી જિંદગીમાં તને એ તિજોરી અડવાની પણ પરવાનગી કેમ નહોતી આપી? તેઓ હંમેશા તેના પર તાળું લગાવીને રાખતા હતા અને ચાવી પોતાના ઓશિકા નીચે છુપાવતા હતા. શું તે રહસ્ય પરથી પડદો નથી ઉઠાવવા માગતો, જે તારા પિતાએ મળતે દમ સુધી હૃદયમાં દબાવી રાખ્યું હતું? દયાનંદજીની આ રહસ્યમય વાતોએ વિરેન્દ્રની અંદર જિજ્ઞાસા જગાડી દીધી. તેને યાદ આવ્યું કે ખરેખર બાળપણથી લઈને આજ સુધી પિતાજીએ ક્યારેય તેને તિજોરી પાસે ભટકવા પણ દીધો નહોતો. આખરે એવું શું હતું તેમાં? દયાનંદજીની રહસ્યમય વાતોએ વિરેન્દ્રના મગજમાં જૂની યાદોનો સિલસિલો શરૂ કરી દીધો. તેને ઝાંખું યાદ આવ્યું કે બાળપણમાં જ્યારે પણ તે રમતા એ જૂની લોખંડની તિજોરી પાસે જતો હતો, ત્યારે પિતા હંમેશા તેને વઢીને દૂર કરી દેતા હતા. પૂરી ઉંમર વીતી ગઈ, પણ રામચંદ્રજીએ તિજોરીની ચાવી ક્યારેય કોઈ બીજાના હાથમાં નહોતી આપી. આજે જ્યારે પિતા આ દુનિયામાં જ નથી, ત્યારે તિજોરીનું તાળું ખોલવું વિરેન્દ્રને એક ભારે બોજ જેવું લાગી રહ્યું હતું. તેને કાપતા હાથે તાળામાં ચાવી ફેરવી. જેવું તિજોરીનું ભારે બારણું કકળાટ કરતું ખોલ્યું, અંદરથી જૂના પુસ્તકો અને કાગળોની એક સૂંઘી સુગંધ આવી. વિરેન્દ્રની નજર તરત જ અંદર રાખેલા કેટલાક પીળા પડી ગયેલા કાગળો પર ગઈ. તેને મનોમન લાલચભરી આશા હતી કે કદાચ આમાં કોઈ ગુપ્ત જમીનનો સોદો કે શહેરની કોઈ મોટી સંપત્તિના દસ્તાવેજો હશે, જેને વેચીને તે વધુ અમીર બની જશે. વિરેન્દ્રએ બહુ ઉત્સુકતા સાથે કાગળો બહાર કાઢ્યા અને તેમને વાંચવાનું શરૂ કર્યું. પરંતુ જેમ તેની આંખો એ શબ્દો પર ફરી રહી હતી, તેમ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. એક ક્ષણ એવી આવી જ્યારે તેને લાગ્યું કે તેના કાનમાં કોઈ મોટો શોર થઈ રહ્યો છે અને તેના પગ નીચેની જમીન જ સરકી ગઈ છે. એ કાગળો પર બહુ સ્પષ્ટ અક્ષરોમાં કાનૂની રીતે લખ્યું હતું કે બરાબર 25 વર્ષ પહેલાં રામચંદ્રજી અને ગોમતીજીએ વિરેન્દ્રને એક અનાથ આશ્રમના પગથિયેથી દત્તક લીધો હતો. વિરેન્દ્ર, જેને પોતાના રગનું લોહી સમજતો હતો, તે હકીકતમાં તેમનો સગો દીકરો હતો જ નહીં.
તે તો વડીલોએ પોતાની મમતાની છાયા આપીને એક નવી ઓળખ અને ઊંચું નામ આપ્યું હતું. આ સત્ય વીજળીના ઝટકાની જેમ વીરેન્દ્રના મગજ પર પડ્યું. તેના હાથ પગ પૂરી રીતે સૂન પડી ગયા. શરીરમાંથી જાણે જીવ જ નીકળી ગયો હોય. એ કાગળ જેને તે પોતાની જાગીર સમજી રહ્યો હતો તે તેના કાંપતા હાથમાંથી છૂટીને માટીમાં પડી ગયા. પાસે ઊભેલી શુભાંગી જે અત્યાર સુધી સંપત્તિ મળવાના સપના જોઈ રહી હતી તેણે પણ ઝપટ મારીને કાગળો ઉઠાવ્યા. જેવું તેણે દત્તક લેવાની વાત સાચી તેના હોશ ઉડી ગયા અને તે પણ પથ્થરની મૂર્તિ બનીને ત્યાં જ ઊભી રહી ગઈ. તે સાસુ સસરાને તે બોજ સમજતી હતી. તેઓ તેના પતિ માટે ભગવાનથી પણ વધુ નીકળ્યા. ફાઇલની નીચે જ એક બીજું વસિયતનામું રાખેલું હતું. વીરેન્દ્રએ તેને પણ ઉઠાવ્યું, જેમાં પિતાએ પોતાની છેલ્લી વસિયત લખી હતી. રામચંદ્રજીએ પોતાના જીવનની પાઈની કમાણી, ગામનું આ મોટું ઘર અને પોતાની પત્નીના બધા કિંમતી ઘરેણા વીરેન્દ્ર અને શુભાંગીના નામે કરી દીધા હતા. તેમણે વસિયતના અંતમાં લખ્યું હતું કે બેટા, ભલે તું અમને તારા માને કે ન માને, પણ તું હંમેશા અમારો એકમાત્ર સહારો રહ્યો છે. અમારી દરેક ચીજ પર તારો જ અધિકાર છે. આ વાંચીને વીરેન્દ્રનું કાળજું કંપી ઉઠ્યું અને પોતાની નીચતા અને વડીલોની મહાનતા વચ્ચેનો તફાવત સાફ દેખાવા લાગ્યો. જે અનાથને તેમણે સિંહાસન પર બેસાડ્યો તેણે જ તેમને 2 ગજ જમીન અને ચેનની ઊંઘ માટે તરસાવી દીધા હતા. અનાથ આશ્રમના એ કાગલોએ વીરેન્દ્રની સામે તેની અસલિયતનો અરીસો ધરી દીધો હતો. જેમ જેમ તે સત્યને સમજી રહ્યો હતો તેને ગળો રૂંધાતો જતો હતો અને તે પોતાના અસ્તિત્વથી જ ધૃણા થવા લાગી હતી. તે માથું પકડીને ત્યાં જમીન પર બેસી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. તેના મનની અંદર એક ચીસ ગૂંજી રહી હતી, હે ઈશ્વર, મેં આ કેવો અનર્થ કરી દીધો. જે મહાન આત્માઓએ મારા જેવા લાવારીસ અને અનાથ બાળકને રસ્તા પરથી ઉઠાવીને પોતાના કાળજા સાથે લખાવ્યો, મને પોતાનું નામ આપ્યું અને સમાજમાં રાજાઓની જેમ પાળ્યો પોષો મેં તેમની સાથે આવો વ્યવહાર કર્યો. તેમણે મને માટીમાંથી ઉઠાવીને સિંહાસન પર બેસાડ્યો. મારી દરેક નાની મોટી જીતને પોતાની ખુશીઓથી ઉપર રાખી અને બદલામાં મેં તેમને શું આપ્યું? હું એટલો નિર્દય થઈ ગયો કે મા બાપે મને નવું જીવન આપ્યું. હું તેમને મારા આલિશાન ઘરમાં 2 દિવસની જગ્યા પણ ના આપી શક્યો. મેં તેમને અપમાનના કડવા ગુણ પીવડાવીને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. હું તેમને 2 વખતની રોટલી પણ સન્માન સાથે ન ખવડાવી શક્યો. તે પોતાની જ નજરમાં એટલો પડી ગયો હતો કે તેને લાગી રહ્યું હતું જાણે ધરતી ફાટે અને તેમાં સમાઈ જાય. પાસે ઊભેલી શુભાંગી પણ અત્યાર સુધી પથ્થર બની રહી હતી, પરંતુ સત્યના પ્રચંડ પ્રહારે તેની અંદરની સ્ત્રીને પણ ઝંઝોળી નાખી હતી. તેની આંખોમાંથી પણ પશ્ચાતાપની ધારા વહી નીકળી. તેણે કાંપતા સ્વરે પોતાની જાતને સંભાળતા વીરેન્દ્ર પાસે જઈને કહ્યું, વીરેન્દ્ર, તું એકલો અપરાધી નથી, અસલી ગુનેગાર તો હું છું. મારી બુદ્ધિ જ મરાઈ ગઈ હતી, જેણે એક હસતા રમતા પરિવારને ઉજ્જડ કરી દીધો. મેં જે સ્વાર્થના વશમાં થઈને તમારા પિતાની વિરુદ્ધ તમારા કાન ભેરવ્યા અને તમારા મનમાં તેમના પ્રત્યે નફરતનું ઝેર દોડ્યું. હું એ મમતામય માને ન સમજી શકી જે દિવસ રાત અમારી ખુશીઓ માટે બળતી રહી. મેં મારી ચાલાકીથી તમને આંધળા કરી દીધા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે બંને પાસે ધન દોલત અને વસિયત હતી, પણ એ અનમોલ આશીર્વાદ છીનવાઈ ચૂક્યા હતા, જેની કિંમત કરોડોમાં પણ આંકી શકાતી નહોતી. બંનેની આંખોમાં પસ્તાવાના કાળા વાદળો ઉમટી રહ્યા હતા, પણ હવે હાથ મસળવા સિવાય કંઈ બચ્યું ન હતું. સમય પોતાની ક્રૂર ચાલ ચાલી નીકળ્યો હતો. વીરેન્દ્ર અને શુભાંગી લથડતા ડગલે દિવાલ પર ટાંગેલી માતા પિતાની એ તસવીર પાસે ગયા, જેના પર હજુ તાજો હાર ચડાવેલો હતો. તે તસવીરની સામે ઘૂંટડીએ બેસી ગયો અને બાળકોની જેમ હિબકા ભરીને માફી માંગવા લાગ્યો. રોતા રોતા અને આત્મગ્લાનીમાં બળતા ન જાણે ક્યારે તેની આંખ લાગી ગઈ અને ત્યાં જ ફ્લોર પર સૂઈ ગયો. ઊંઘમાં તેને અચાનક એ અલૌકિક અનુભવ થયો. તેને મહેસૂસ થયું જાણે કોઈ બહુ જ કોમળ અને મમતા ભરેલો હાથ તેના માથા પર ધીરેથી ફરી રહ્યો હોય, બિલકુલ તેવી જ રીતે જે બાળપણમાં તેની માં ફેરવતી હતી. તેને એક ધીમો અને ગૂંજતો અવાજ સંભળાયો, જે સીધો તેના દિલમાં ઉતરી રહ્યો હતો. રામચંદ્રજી અને ગોમતીજીનો ઝાંખો એવો પડછાયો તેની સામે ઊભો હતો. તેમણે ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું, બેટા, આજે જે તું અમારા માટે તડપી રહ્યો છે, જો આ જ સન્માન અને થોડો પ્રેમ તે અમને અમારા જીવતે જીવ આપ્યો હોત તો આજે અમે સુખ અને શાંતિનું મૃત્યુ મર્યા હોત. અમને ધન દોલત નહીં, બસ તારા 2 મીઠા બોલ જોઈતા હતા. પણ ચાલ, મોડેથી તો મોડેથી આજે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તારી આ ગ્લાની અને પસ્તાવાએ અમારા આત્માને તૃપ્ત કરી દીધો છે. અમને અમારી વર્ષોની તપસ્યાનું ફળ મળી ગયું છે. એ દીકરો આખરે જાગી ગયો છે. હવે અમને આ લોકમાં શાંતિપૂર્વક મુક્તિ મળશે. હું હવે તારું જીવન સુધારી લે, એ જ અમારી અંતિમ ઈચ્છા છે. આટલું કહીને તે પડછાયો ધીરે ધીરે ધુમાડામાં ઓગળી ગયો. વીરેન્દ્રની આંખો અચાનક ખુલી અને તે હડબડાઈને બેઠો થઈ ગયો. તેનું આખું શરીર પરસેવે રેબજેબ હતું અને દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. તેણે વ્યાકુળ થઈને પોતાના રૂમની ચારે બાજુ જોયું. ત્યાં સન્નાટા સિવાય બીજું કંઈ નહોતું. પેલો પડછાયો, પેલી મમતા ભરેલો હાથ અને પેલો મધુર અવાજ ઓજલ થઈ ચૂક્યા હતા. રૂમમાં ઘોર સન્નાટો હતો, પરંતુ વીરેન્દ્રની અંદર હવે એક નવો પ્રકાશ જાગી ચૂક્યો હતો.
તેને આત્માના ઊંડાણ સુધી એ ખાતરી થઈ ગઈ હતી કે તે કોઈ સાધારણ સપનું નહોતું, પરંતુ તેના માતા પિતાના પવિત્ર આત્માઓ તેને માફ કરવા અને સાચો રસ્તો બતાવવા આવ્યા હતા. તે સમજી ગયા કે ભલે તેને જીવતે જીવ દુઃખ આપ્યા, પણ તેમના આશીર્વાદ આજે પણ તેની ઢાલ બનેલા છે. તે ક્ષણે વીરેન્દ્રના મનનો બધો લોભ અને સ્વાર્થ ધુમાડો થઈને ઉડી ગયો. તેને પૈતૃક ઘર વેચવાનો પોતાનો નિર્ણય હંમેશા માટે ત્યાગી દીધો. તેણે બારીની બહાર જોયું જ્યાં સવારનો સૂરજ પોતાનું પહેલું કિરણ વિખેરી રહ્યો હતો અને એક મોટો સંકલ્પ લીધો. તેણે નક્કી કર્યું કે આ ઘરને વેચાવું મિલકત નહીં પણ એક પાવન મંદિર બનાવશે. તેણે પોતાની પત્ની શુભાંગીની પાસે બોલાવી અને કહ્યું, શુભાંગી, આપણે આ ઘર નહીં વેચીએ. આ ઘર મારા માતા પિતાની ત્યાગની નિશાની છે. અહીં આપણે એક એવો વૃદ્ધાશ્રમ બનાવીશું જ્યાં એવા બેસહારા વડીલોને આશરો મળશે જેમણે તેમના પોતાના લોકોએ તરછોડી દીધા છે, જ્યાં કોઈ પણ મા બાપને અપમાન નહીં સહન કરવું પડે જે મારા માતા પિતાએ સહ્યું. વીરેન્દ્રએ હવે પોતાની આખી જિંદગી તે વડીલોની સેવામાં સમર્પિત કરવાનું મન બનાવી લીધું. તે પોતે તે રૂમોની સફાઈ કરતો, વડીલો માટે દવાઓ લાવતો, કલાકો સુધી બેસીને તેમની જૂની વાતો સાંભળતો. તેને તે અજાણ્યા વૃદ્ધોની સેવા કરવામાં એ જ સુકૂન મળવા લાગ્યું જે તે પોતાના માતા પિતાને આપી શક્યો નહોતો. હવે તે ઘરની દિવાલોમાંથી તિરસ્કારની નહીં પણ સેવા અને સન્માનની સુગંધ આવવા લાગી હતી. વીરેન્દ્રને અનુભવ થતો જતો હતો કે જ્યારે પણ તે કોઈ લાચાર પિતાને હાથ પકડતો અથવા કોઈ વૃદ્ધ માતાને જમાડતો, ત્યારે ઉપરથી તેના માતા પિતા સ્મિત આપીને તેને આશીર્વાદ આપી રહ્યા હોય છે. માતા પિતા ધરતી પર ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ હોય છે. તેઓ આપણા માટે પોતાની બધી ખુશીઓ અને યુવાની કુરબાન કરી દે છે. અવારનવાર આપણે આપણી સફળતા અને આધુનિકતાના અભિમાનમાં એ ભૂલી જઈએ છીએ કે આપણે આ કાબિલ બનાવનાર એ જ જૂના હાથ છે. યાદ રાખો, માતા પિતાની સેવાની તક જીવનમાં માત્ર એક જ વાર મળે છે. તેમના જીવિત રહેતા તેમને સન્માન આપો, તેમની નાની નાની વાતોનો ખ્યાલ રાખો અને તેમની સાથે સમય વિતાવો. કારણ કે એકવાર જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે દુનિયાભરની દોલત અને પસ્તાવાના આંસુ પણ તેમનું એક સ્મિત પાછું લાવી શકતા નથી. સેવા જ સૌથી મોટો ધર્મ છે અને માતા પિતા જ સૌથી મોટું તીર્થ છે. અંતમાં વીરેન્દ્રએ વૃદ્ધાશ્રમ તો બનાવી દીધો, પણ શું તે સેવા તેના માતા પિતાને જીવતે જીવ મળનારા સન્માન અને પ્રેમની કમી ક્યારે પૂરી કરી શકશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને જરૂર લખી મોકલજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું તમારી સાથે એક નવી વાર્તા થશે. ત્યાં સુધી રજા આપશો. આભાર. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટ્સમાં તમારા ગામનું શહેરનું નામ લખવું જ પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.